તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં જૂની ગઢી વિસ્તારમાં રાત્રે શાંતિ ભંગ કરવાનો હીન પ્રયાસ થયો છે। એઆઈ માધ્યમથી એક યુવકે ધાર્મિક સ્થળ વિશે વિવાદિત પોસ્ટ મૂકી અને જેને લઈને હજારો લોકો ઉશ્કેરાઈ સ્થાનિક વિસ્તારોમાં ઘૂસી ભારે પથ્થરમારો કર્યો। ત્યારે વાહનો અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી। નવરાત્રી પંડાલને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું। ત્યારે નાસભાગમાં લોકો જીવ બચાવવા પગરખા છોડી ભાગ્યા હતા। જેટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો અને રસ્તો બ્લોક પણ કર્યો હતો। ત્યારે પોલીસે લોકોની સુરક્ષા માટે ધર્મગુરુઓની મદદ અને પબ્લિક એનાઉન્સ દ્વારા શાંતિ સ્થાપી હતી। જ્યારે વિવાદિત પોસ્ટ કરનાર યુવક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી। સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં। અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોહરવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે, જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા પહેલા તકેદારી રાખવી, કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી